ડુંગળી બટાકાનું શાક સરગવાની શીંગો જોડે તૈયાર થઈ ગયું અને એની સાથે ગરમા ગરમ ઘઉંની રોટલી. જો રોટલી પણ તૈયાર થઈ ગઈ ને શાક પણ તૈયાર થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:15 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે. તો મિત્રો, જો બધું મસ્ત કામ પતી ગયું તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને મિત્રો, જો અમે વોટ આપીને આવ્યા. આજે ચૂંટણી હતી ગ્રામ પંચાયતની સોરી. તો વોટિંગ કરીને આવ્યા. હવે જમવાનું બનાવવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજે સરગવાની શીંગો અને ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. આજે ત્રણેય વસ્તુ સાથે. સરગવાની શીંગો, ડુંગળી બટાકાનું શાક મસ્ત રસાવાળું બનાવું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો. તો સરગવાની શીંગો, ડુંગળી બટાકાનું શાક જોડે મસ્ત મજા આવશે ખાવાની. મિત્રો, સરગવાની શીંગો ખાવાથી આપણા હાથ પગના સાંધા ના દુખે તો તમને ખબર જ હશે. સરગવાની શીંગો. ચલો શાક વઘારી કાઢું. ડુંગળી બટાકા 3-4 સીટી વાગી જાય પછી સરગવાની શીંગો નાખી દઈશ. નાખી દઉં મીઠું. કુકર કરી દીધું બંધ. તો મિત્રો, સરગવાની શીંગો ખાવાથી આપણા સાંધા ના દુખે, હાથ પગના. અને ડુંગળી બટાકા જોડે તો ખૂબ જ મસ્ત લાગે, ટેસ્ટી એકદમ. તો ડુંગળી બટાકાનું શાક સરગવાની શીંગો જોડે તૈયાર થઈ ગયું અને એની સાથે ગરમા ગરમ ઘઉંની રોટલી. જો રોટલી પણ તૈયાર થઈ ગઈ ને શાક પણ તૈયાર થઈ ગયું. જમવાનું બની ગયું. ડુંગળી બટાકાનું શાક બનાવ્યું સરગવાની શીંગો નાખીને અને ગરમા ગરમ ઘઉંની રોટલી. તો ચાલો આજ માટે આટલું. ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે ના આ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.